આરસીબી વર્સિસ પંજાબ કિંગ્સ આવી ગઈ છે ભાઈ આઈપીએલ 2025 ની ફાઇનલ મેચ. યસ, મુંબઈ ઇન્ડિયન્સને હરાવીને પંજાબ કિંગ્સની ટીમ આઈપીએલ 2025 ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. જ્યારે બીજી બાજુ મુંબઈ ઇન્ડિયન્સ આઈપીએલ માંથી બહાર ફેંકાઈ ગયું છે. આરસીબી અને પંજાબ કિંગ્સ બંને એવી ટીમો આ વખતે ફાઇનલમાં પહોંચી છે કે જે છેલ્લા 18 વર્ષથી એક પણ આઈપીએલ ની ટ્રોફી નથી જીતી શકી. ધેટ મીન્સ કે આપણને આ વખતે નવી ટીમ ચેમ્પિયન બનતી જોવા મળવાની છે. શ્રેયસ અય્યર ભાઈ, વોટ એન આઉટસ્ટેન્ડિંગ ઇનિંગ. જો તમે જસપ્રીત બુમરાહને સારી રીતે રમી લીધા તો પછી એ દિવસ તો 100% તમારો થઈ જતો હોય છે. દિલ્હી કેપિટલ્સને પણ પ્લેઓફ સુધી લઈ ગયા હતા. કોલકાતા નાઇટ રાઇડર્સને લાસ્ટ સિઝનમાં ચેમ્પિયન બનાવ્યા અને હવે પહેલી સિઝનમાં પંજાબ કિંગ્સને પણ ફાઇનલ સુધી પહોંચાડી દીધા છે. ધ કેપ્ટન, ધ લીડર શ્રેયસ અય્યર. જો કે ફાઇનલ મેચમાં મુકાબલો ઇનફોર્મ આરસીબીની ટીમ સામે થવાનો છે. એક બાજુ વિરાટ કોહલી હશે તો બીજી બાજુ શ્રેયસ અય્યર. એક બાજુ જોશ હેઝલવુડ હશે તો બીજી બાજુ હર્ષદીપ સિંહ. શું ફાઇનલમાં પણ આપણને બેટિંગ ફ્રેન્ડલી પિચ જોવા મળવાની છે? બંને ટીમોની પ્લેઇંગ 11 કેવી રહેવાની છે? ભાઈ આજની ફાઇનલ મેચમાં 2000 રૂપિયાનું ગીવ અવે જીતવા માટેના સવાલો મેં આ વિડીયોના વચ્ચે પૂછેલા છે. તો ડિટેલમાં બધા જ ટોપિક ઉપર વાત કરીએ એની પહેલા જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ કરીને અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો. કારણ કે હું ક્રિકેટને લગતા, આઈપીએલ ને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયો ડેઈલી આપણી ગુજરાતી ભાષામાં બનાવતો હોઉં છું. અને હા, સબસ્ક્રાઇબ કરવાની સાથે સાથે નોટિફિકેશન પણ ખાસ ઓન કરી દેજો કે જેથી કરીને આવા બધા જ વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય. હેલો ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો આઈપીએલ ની વાતો વિથ ઈશાન જોશી. કેમ છો ભાઈ? મજામાં? મજામાં જ હશે ને ભાઈ બધા જ ક્રિકેટ ફેન્સ. કારણ કે જે દિવસની આતુરતાથી બધા રાહ જોઈ રહ્યા હતા એ દિવસ આજે સાંજે ફાઇનલી આવી ગયો છે. આઈપીએલ 2025 ની ફાઇનલ મેચ. 5 ટાઈમ આઈપીએલ ચેમ્પિયન્સ મુંબઈ ઇન્ડિયન્સને હરાવીને પંજાબ કિંગ્સની ટીમ આઈપીએલ 2025 ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. એટલે કે આપણને આઈપીએલ 2025 ની ફાઇનલના બંને ફાઇનલિસ્ટ મળી ગયા છે. હવે સૌથી પહેલા જો લાસ્ટ મેચના ગીવ અવેના રિઝલ્ટ્સની વાત કરીએ તો ભાઈ નમન ધીરે સૌથી વધારે ચોગ્ગા ફટકાર્યા હતા કે જે ઓફકોર્સ કોઈ પણ ક્રિકેટ ફેન પ્રેડિક્ટ ન કરી શક્યું હતું. જો કે આજે આઈપીએલ ની ફાઇનલ મેચમાં 2000 રૂપિયાના ગીવ અવેના સવાલો મેં આ વિડીયોના વચ્ચે પૂછેલા છે. તો પ્લીઝ ભૂલ્યા વગર આ વિડીયોને આખો એન્ડ સુધી ખાસ જોજો. આપણા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે સાંજે 7:30 વાગે આઈપીએલ 2025 ની ફાઇનલ આરસીબી અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાવાની છે. ભાઈ ક્વોલિફાયર 2 માં તો વરસાદના લીધે મેચ શરૂ થવામાં મોડું થઈ ગયું હતું અને ઇનફેક્ટ આજે ફાઇનલના દિવસે પણ વરસાદ પડવાની શક્યતાઓ તો છે, પરંતુ લેટ્સ હોપ કે ભાઈ આખી મેચ તો એટલીસ્ટ આપણને જોવા મળી જ જાય. પંજાબ અને આરસીબી આ બંને ટીમોએ આ વખતે આઈપીએલ 2025 ના લીગ સ્ટેજમાં પહેલા અને બીજા નંબર ઉપર ફિનિશ કરેલું છે. એટલે બંને એકદમ સ્ટ્રોંગ ટીમો છે. ઇનફેક્ટ આ બંને ટીમો જ આપણને ક્વોલિફાયર 1 મેચ રમતી જોવા મળી હતી. જો કે અનફોર્ચ્યુનેટલી એ મેચમાં આરસીબીની ટીમે પંજાબ કિંગ્સને એકદમ વન સાઇડેડ મુકાબલામાં હરાઈ દીધું હતું અને એકદમ ઈઝી વિન સાથે આરસીબીની ટીમ ફાઇનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ હતી. જ્યારે પંજાબ કિંગ્સની ટીમને ક્વોલિફાયર 2 માં રમવું પડ્યું હતું. જો કે એ મેચ હાર્યા ત્યારે શ્રેયસ અય્યરે કીધું હતું કે ભાઈ અમે તો ખાલી નાની લડાઈ જ હાર્યા છીએ, આખું વોર નથી હારી ગયા. અને જે કીધું હતું એ ક્વોલિફાયર 2 માં ઇમ્પ્લિમેન્ટ પણ કરી બતાવ્યું. ક્વોલિફાયર 2 માં મુંબઈ ઇન્ડિયન્સ સામે શ્રેયસ અય્યરની જોરદાર ઇનિંગની મદદથી પંજાબ કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને ઈઝીલી હરાઈ દીધું હતું અને એઝ અ રિઝલ્ટ પંજાબ કિંગ્સની ટીમ ક્વોલિફાયર 1 મેચ હારી ગયા હોવા છતાં ફરી એક વખત ફાઇનલમાં પહોંચી ગઈ છે. એટલે ક્વોલિફાયર 1 માં આરસીબી સામે મળેલી હારનો બદલો લેવાની તક ફરી એક વખત પંજાબની ટીમ પાસે આવી ગઈ છે. હવે જો બંને ટીમોના હેડ ટુ હેડ રેકોર્ડ્સની વાત કરીએ તો અત્યાર સુધી આઈપીએલના ઇતિહાસમાં આરસીબી અને પંજાબ કિંગ્સ વચ્ચે ટોટલ 36 મેચો રમાયેલી છે અને સરપ્રાઇઝિંગલી બંને ટીમો 18 મેચો જીતેલી છે. અને ઇનફેક્ટ આ વખતે આઈપીએલ 2025 માં પણ જ્યારે આ બંને ટીમો લીગ સ્ટેજમાં એકબીજા સામે ટકરાઈ હતી તો એક મેચ પંજાબ કિંગ્સ જીતી હતી જ્યારે એક મેચ આરસીબીની ટીમ જીતી હતી. ઓફકોર્સ ત્યારબાદ ક્વોલિફાયર 1 માં આરસીબીની ટીમ ઘણી જ આગળ નીકળી ગઈ હતી. હવે જો બંને ટીમોની પ્લેઇંગ 11 ઉપર એક નજર મારીએ તો આરસીબી માટે સૌથી પહેલા તો ઓપનિંગમાં વિરાટ કોહલી અને ફિલ શોર્ટ, ત્યારબાદ મયંક અગ્રવાલ, રજત પાટીદાર, લિયામ લિવિંગસ્ટોન અને જીતેશ શર્મા, ફિનિશર તરીકે રોમારિયો શેફર્ડ. અને જો બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો એમાં કૃણાલ પંડ્યા, યશ દયાલ, ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવુડ આપણને રમતા જોવા મળવાના છે. સુયશ શર્માને આરસીબીની ટીમ એઝ ઓલવેઝ ઇમ્પેક્ટ પ્લેયર તરીકે યુઝ કરવાની છે. એટલે ઓવરઓલ આપણને આરસીબીની ટીમ એકદમ સ્ટ્રોંગ જોવા મળી રહી છે. ઓપનિંગમાં વિરાટ કોહલી અને ફિલ શોર્ટ તો ફોર્મમાં છે. મિડલ ઓર્ડરમાં પણ સારી રીતે મેચો ફિનિશ કરી શકે તેવા બેટ્સમેન છે અને જોશ હેઝલવુડના આયા પછી આરસીબીનો બોલિંગ ડિપાર્ટમેન્ટ પણ એકદમ જોરદાર થઈ ગયો છે. બીજી બાજુ પંજાબની વાત કરીએ તો મુંબઈ સામેની મેચમાં જે ટીમ આપણને જોવા મળી હતી લગભગ એ જ સેમ પ્લેઇંગ 11 સાથે પંજાબની ટીમ ઉતરી શકે છે. ઓપનિંગમાં પ્રિયાંશ આર્યા અને પ્રભસિમરન સિંહ, ત્યારબાદ જોશ ઇંગ્લિશ અને કેપ્ટન શ્રેયસ અય્યર, મિડલ ઓર્ડરમાં નિહાલ વાઢેરા, માર્કસ સ્ટોઇનિસ અને શશાંક સિંહ, ઓલરાઉન્ડર તરીકે અઝમતુલ્લા ઉમરઝાઈ. અને જો બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો એમાં જેમિસન, હર્ષદીપ સિંહ અને વિજય કુમાર વૈશાખ આપણને રમતા જોવા મળવાના છે. યુઝી ચહેલને પંજાબ કિંગ્સની ટીમ ઇમ્પેક્ટ પ્લેયર તરીકે યુઝ કરવાની છે. હવે પંજાબ કિંગ્સની ટીમનું રિસન્ટ પરફોર્મન્સ તો આપણે મુંબઈ સામેની મેચમાં જોયેલું જ છે. ઓફકોર્સ પંજાબ કિંગ્સનો બોલિંગ ડિપાર્ટમેન્ટ હજુ પણ જોઈએ એટલો ફોર્મમાં જોવા નથી મળી રહ્યો. એમાં પણ ખાસ કરીને હર્ષદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ જેવા મેચ વિનર્સ. પણ બેટિંગમાં જ્યારે શ્રેયસ અય્યર સારા રન ફટકારે છે ત્યારે પંજાબ કિંગ્સની ટીમ એક અલગ જ લયમાં જોવા મળતી હોય છે. એટલે વન્સ અગેન જો પંજાબ કિંગ્સની ટીમને આરસીબીને હરાઈને પોતાનું પહેલું આઈપીએલનું ટાઇટલ જીતવું હશે તો શ્રેયસ અય્યરની સાથે સાથે તેમના ઓપનિંગ બેટ્સમેનોએ પણ સારા રન ફટકારવા પડશે અને સાથે જ હર્ષદીપ સિંહ અને યુઝી ચહલ જેવા બોલર્સે પણ પોતાનું બેસ્ટ પરફોર્મન્સ બહાર લાવવું પડશે. તો જ પંજાબ કિંગ્સની ટીમ આ મેચમાં આરસીબીને હરાઈ શકવાની છે. બાકી ઓનેસ્ટલી કહું તો આરસીબીની ટીમ અત્યારે તો મને સ્ટ્રોંગ લાગી રહી છે. આજે સાંજે રમાનારી આઈપીએલની ફાઇનલ મેચ માટે
મેં તો વિઝન 11 ઉપર 1 લાખ રૂપિયાનું ફ્રી ગીવ અવે કોન્ટેસ્ટ જોઈન કરી લીધું છે. મારી ટીમ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. કેપ્ટન વાઇસ કેપ્ટન કોણ હશે અને ફાઇનલ ટીમ હું ટોસ પડ્યા પછી આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દેતો હોઉં. તો ભૂલ્યા વગર નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને આપણી ટેલિગ્રામ ચેનલમાં ખાસ આવી જજો. હવે આજના 2000 રૂપિયાના ગીવ અવેની વાત કરીએ તો 3 સવાલો આ રહ્યા. નંબર 1 સૌથી વધારે ચોગ્ગા કોણ ફટકારવાનું છે, નંબર 2 સૌથી વધારે છગ્ગા કોણ ફટકારવાનું છે અને નંબર 3 આ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ કોણ બનવાનું છે. બસ આ 3 સિમ્પલ સવાલોના જવાબ તમારે પ્રેડિક્ટ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં લખી દેવાના છે. સાથે જ આ વિડીયોને લાઈક કરી દેવાનો છે અને તમારી ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ભૂલ્યા વગર એને શેર કરી દેવાનો છે. જો આ બધા જ સ્ટેપ્સ ફોલો કરેલા છે અને ત્રણેય સવાલોના સાચા જવાબ આપનારમાંથી એક લકી વિનરને મારા તરફથી 2000 ડાયરેક્ટ યુપીઆઈ મળી જવાના છે. તો ભૂલ્યા વગર નીચે કોમેન્ટ કરીને આજના ગીવ અવેમાં પાર્ટિસિપેટ ખાસ કરી લેજો. હવે જો ક્વોલિફાયર 2 ની વાત કરીએ તો પંજાબ કિંગ્સની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્મા ફક્ત 8 રન ઉપર આઉટ થઈ જતા મુંબઈ ઇન્ડિયન્સની શરૂઆત એકદમ ખરાબ જોવા મળી હતી. જોકે ત્યારબાદ જોની બેરસ્ટો અને તિલક વર્મા વચ્ચે તાબડતોડ 50 રનની પાર્ટનરશિપ આપણને જોવા મળી ગઈ હતી અને એક સમયે તો 6 થી 7 ઓવરમાં મુંબઈ ઇન્ડિયન્સનો સ્કોર 60 થી 70 રન સુધી પણ પહોંચી ગયો હતો. જોની બેરસ્ટોએ 24 બોલમાં 38 રન ફટકાર્યા હતા તો બીજી બાજુ તિલક વર્માએ પણ 29 જ બોલમાં તાબડતોડ 44 રનની ઇનિંગ રમી નાખી હતી. ધ મેન ઇન ફોર્મ સૂર્યકુમાર યાદવે પણ આવતાની સાથે જ 26 જ બોલમાં 44 રનની એક તાબડતોડ ઇનિંગ રમી નાખી હતી અને મેક શ્યોર કર્યું કે ભાઈ મુંબઈની ટીમનો રન રેટ 10 થી ઉપર ચાલ્યો જ રહે. એટલે જ્યાં સુધી સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા રમી રહ્યા હતા ત્યાં સુધી તો 100% એમ લાગતું હતું કે આજે મુંબઈની ટીમ 230 રનનો સ્કોર કરી દેવાની છે. પરંતુ 2 બોલમાં 2 વિકેટ પડી જાય છે. પહેલા સૂર્યકુમાર યાદવ આઉટ અને પછી તિલક વર્મા અને આખી ગેમ જ ત્યાં ચેન્જ થઈ જાય છે. એઝ ધ ફિનિશર તરીકે આવેલા કેપ્ટન હાર્દિક પંડ્યા 13 બોલમાં ફક્ત 15 જ રન ફટકારી શકે છે અને કદાચ આ જ એ ઇનિંગ હતી કે જેના લીધે મુંબઈ ઇન્ડિયન્સનો સ્કોર 230 થી ઉપર ન પહોંચી શક્યો હતો. કારણ કે પાછળથી આવીને નમન ધીરે પણ 18 જ બોલમાં 37 રન ફટકારી દીધા હતા. એટલે મુંબઈની ટીમના લગભગ બધા જ બેટ્સમેનોએ 200 કરતા વધારેના સ્ટ્રાઇક રેટથી રન ફટકાર્યા હતા. સિવાય કે ભાઈ રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા. જો આ બંને બેટ્સમેનોએ પણ સારા એવા સ્ટ્રાઇક રેટથી રન કર્યા હોત તો કદાચ મુંબઈની ટીમ 230 થી 240 રન સુધી પણ પહોંચી શકતી હતી કે જે કદાચ મેચ વિનિંગ સ્કોર પણ બની શકતો હતો. જેને બદલે મુંબઈની ટીમ 20 ઓવરમાં ફક્ત 203 રન જ કરી શકી હતી કે જે ઓફકોર્સ 25 થી 30 રન શોર્ટ જ હતા. હવે ઓફકોર્સ રન થોડા ઓછા હતા પરંતુ જ્યારે તમારી ટીમમાં જસપ્રીત બુમરાહ જેવા ગન બોલર હોય ત્યારે કોઈ પણ ટાર્ગેટ સેફ નથી કહેવાતો અને પંજાબની શરૂઆત પણ એકદમ ધીમી જોવા મળી હતી. 13 જ રનના સ્કોર ઉપર તેમના ઓપનર પ્રભસિમરન સિંહ આઉટ થઈ ગયા હતા. પરંતુ ત્યારબાદ આવેલા ઓસ્ટ્રેલિયાના જોશ ઇંગ્લિશે એક અલગ જ મોમેન્ટમ સાથે બેટિંગ કરી હતી અને જસપ્રીત બુમરાહ સામે પણ ભાઈ કાઉન્ટર અટેક કરી નાખ્યો હતો. જસપ્રીત બુમરાહની એક જ ઓવરમાં 20 રન ફટકારી દેવા એ પણ આવતાની સાથે ધેટ ઇઝ નોટ ટુ ઈઝી. એટલે એ જ ઓવરમાં કદાચ મુંબઈ ઇન્ડિયન્સનો બોલિંગ કોન્ફિડન્સ એકદમ ડગી ગયો હતો. કારણ કે જ્યારે તમારા મેઇન બોલર ઉપર આ રીતે કાઉન્ટર અટેક થાય એટલે ડેફિનેટલી તમારી આખી ટીમ ઉપર અસર થવાની જ છે. જોશ ઇંગ્લિશ 21 જ બોલમાં 38 રન ફટકારીને હાર્દિક પંડ્યાનો શિકાર બની જાય છે અને પછી બેટિંગ કરવા માટે ઉતરે છે પંજાબના સરપંચ ધ કેપ્ટન ધ લીડર શ્રેયસ અય્યર. ભાઈ શરૂઆત તો થોડી ધીમી કરે છે પરંતુ નેહાલ વાડેરા સાથેની તાબડતોડ પાર્ટનરશિપ આખી ગેમ જ પંજાબની તરફેણમાં લાવી દે છે. આ બંને બેટ્સમેનોએ ભેગા થઈને મુંબઈના લગભગ બધા જ બોલર્સને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચારે બાજુ ફટકાર્યા હતા અને શ્રેયસ અય્યરના બેટથી તો આપણને એકદમ પ્રોપર કેપ્ટન ઇનિંગ જોવા મળી હતી. 41 જ બોલમાં 8 છગ્ગા સાથે 87 રન. અમુક શોટ્સ તો કાયદેસર જોવા જેવા હતા. એમાં પણ ખાસ કરીને જસપ્રીત બુમરાહના યોર્કર બોલને પણ કેવી રીતે બાઉન્ડ્રીમાં કન્વર્ટ કરવો ધેટ ઇઝ સિમ્પલી આઉટસ્ટેન્ડિંગ. સાથે જ નેહાલ વાડેરાએ પણ 29 જ બોલમાં 48 રન ફટકારીને શ્રેયસ અય્યરને સારો એવો સાથ આપ્યો હતો અને ઇવેન્ચ્યુઅલી એક ઓવર બાકી રાખીને પંજાબ કિંગ્સની ટીમે ઇઝીલી આ ટાર્ગેટને ચેસ કરી નાખ્યો હતો. શ્રેયસ અય્યરને તેમના જોરદાર મેચ વિનિંગ પરફોર્મન્સ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. જો ફાઇનલ મેચમાં પણ શ્રેયસ અય્યરનું આ રીતનું પરફોર્મન્સ જોવા મળ્યું તો ખરેખર આરસીબી ઉપર ભારે પડી શકે છે. જો કે પંજાબની બોલિંગ લાઇનઅપ હજુ પણ આરસીબી કરતા ખરેખર વીક લાગી રહી છે અને બેટિંગમાં પણ જો કદાચ શ્રેયસ અય્યર સસ્તામાં આઉટ થઈ ગયા તો પછી પ્લાન બી શું હશે એ ખરેખર પંજાબની ટીમ માટે ચિંતાનો વિષય છે. ખેર ભાઈ જે જીતે એ આપણે તો ક્રિકેટની મજા લેવાની છે. આઈ રિયલી હોપ કે એકદમ લાસ્ટ ઓવરમાં ફિનિશ થાય એ પ્રકારની ઇન્ટરેસ્ટિંગ મેચ આપણને જોવા મળી જાય. શું લાગે છે ભાઈ તમને? કોણ જીતી રહ્યું છે આઈપીએલ 2025 ની ફાઇનલ? આરસીબી કે પછી પંજાબ કિંગ્સ? એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. બસ તો ધેટ્સ ઇટ ફોર ધીસ પર્ટિક્યુલર વિડીયો. જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરી દેજો અને તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી શેર કરી દેજો. ભૂલ્યા વગર ગીવ અવેમાં પાર્ટિસિપેટ ખાસ કરી દેજો. બાકી વિઝન 11 અને ટેલિગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આઈપીએલ અને ક્રિકેટને લગતા આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો દરરોજ આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે આ યુટ્યુબ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.